હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું પોચા મુલાયમ દૂધીના મૂઠિયા. તો તેના માટે આપણે અહીંયા લઈશું 1 તાસમાં માપ અનુસાર ઘઉંનો લોટ. હવે તેમાં 1 વાટકી જેટલો બાજરીનો લોટ લઈશું. બાજરીનો લોટ અને ઘઉંના લોટને આપણે એકદમ સરખી રીતે ચાળી લઈશું, જેથી તેમાં કોઈ પણ કાંકરી કે કંઈ જ આવે નહીં. હવે ત્યારબાદ તેમાં આપણે ઘઉંનું ભડકું એડ કરીશું, જે આપણે શીરો બનાવવા માટે વાપરીએ છીએ. ત્યારબાદ આપણે તેમાં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું અને પછી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ એડ કરીશું. હવે તેમાં છીણેલી દૂધી અને કોથમીર એડ કરીશું. ત્યારબાદ માપ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, હિંગ, હળદર, ધાણા જીરું, 2 ચમચી ગરમ મસાલો અને 3 ચમચી લાલ મરચું પાવડર નાખીશું. ત્યારબાદ તલ, વરિયાળી, અજમો પણ એડ કરીશું. હવે લાસ્ટમાં લીંબુ નીચોડીશું. હવે આપણે આમાં છાશ પણ એડ કરીશું, જેથી આપણા મૂઠિયા ખૂબ જ મુલાયમ અને એકદમ ટેસ્ટી લાગે. હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું. તેને એકદમ સરખો મુલાયમ લોટ તૈયાર કરી દઈશું. હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો મૂઠિયા બનાવવા માટે તેને આવો શેપ આપીને તેને સ્ટીમવાળી આપણી પેનમાં મૂકી દઈશું. તેને ગરમ પાણી કરીને તેમાં મીઠું ઉમેરીશું. ત્યારબાદ એ વાસણમાં તેને બાફવા મૂકી દઈશું. તે બફાઈ જાય ત્યારે તેને નાના નાના પીસીસમાં કટ કરી દઈશું. ત્યારબાદ તેને વઘાર કરવા માટે ગરમ તેલમાં રાઈ, મીઠા લીમડાના પાન, તલ એડ કરીશું. હવે તેમાં આપણે કટ કરેલા મૂઠિયા એડ કરીશું. આપણા મૂઠિયા એકદમ ટેસ્ટી અને મુલાયમ તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે સર્વ કરી દઈશું. કોને કોને ભાવે છે એકદમ ટેસ્ટી અને મુલાયમ દૂધીના મૂઠિયા? જેને ભાવતા હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને જેને ખાવા હોય તે મારા ઘરે જરૂરથી ખાવા આવી જાઓ. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક યુ. લાઇક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ. બાય બાય.